તમે ક્યારેક તૂટી ગયા હો, જો જીવનમાં બધું હોવા છતાં શાંતિ ન મળે, જો કોઈ તમને કહે મજબૂત બનો પણ અંદરથી તમે ખાલી અનુભવો, તો આજનો અધ્યાય તમારા માટે છે. નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ. અહીંથી કૃષ્ણ બોલવાનું શરૂ કરે છે અને અર્જુન માત્ર એક યોદ્ધા નહીં રહે, એ આખા માનવજાતનું પ્રતિનિધિત્વ બની જાય છે. જો તમે કૃષ્ણના ભક્ત છો તો વિડીયો શરૂ થાય એ પહેલા લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજે કૃષ્ણ જીવનનો સૌથી મોટો સત્ય સમજાવશે. અધ્યાય 2નો સાર, સાંખ્ય યોગ. અર્જુન રથમાં બેઠો છે. તે હજી પણ દુઃખી છે, ગભરાયેલો છે. ત્યારે શ્રીકૃષ્ણ પ્રથમ વખત બોલે છે. શ્રીકૃષ્ણ કહે છે, અર્જુન, આ કમજોરી તને શોભતી નથી. તું જ્ઞાનીઓ જેવી વાત કરે છે, પણ તું અજ્ઞાનીઓ જેવો શોક કરે છે. પછી કૃષ્ણ એક મહાન સત્ય કહે છે. આત્મા ક્યારેય જન્મતી નથી, ક્યારેય મરતી નથી. શરીર બદલાય છે, જેમ માણસ જૂના કપડાં બદલે છે. કૃષ્ણ કહે છે, જે મરવાનું નથી એ માટે શોક કેમ? અને જે શરીર નાશવાન છે એને બચાવવા ધર્મ કેમ છોડવો? અર્જુન સમજે છે કે આ યુદ્ધ માત્ર લોહીનું નથી, આ યુદ્ધ છે અજ્ઞાન સામે જ્ઞાનનું. શ્રીકૃષ્ણ આગળ કહે છે, તું ક્ષત્રિય છે, ધર્મયુદ્ધમાંથી ભાગવું એ તારો અધર્મ છે. જો તું લડશે તો વિજય મળશે અને નહીં લડે તો અપયશ. પછી શ્રીકૃષ્ણ કર્મયોગ સમજાવે છે. કર્મ કર, પણ ફળની આશા છોડ, કારણ કે ફળ તારા હાથમાં નથી. કૃષ્ણ કહે છે, જે મનુષ્ય સુખ દુઃખમાં સમાન રહે, ન લાભથી ખુશ થાય ન નુકસાનથી તૂટી જાય, એ જ સ્થિત પ્રજ્ઞ છે. સ્થિત પ્રજ્ઞ એટલે જેના અંદર શાંતિ છે. બહાર શું થાય એ મહત્વનું નથી. કૃષ્ણ સ્પષ્ટ કરે છે, ઇન્દ્રિયો પર કાબૂ ન રાખશો તો મન ભટકે છે. મન ભટકશે તો બુદ્ધિ નષ્ટ થશે, અને બુદ્ધિ નષ્ટ થશે તો જીવનનો માર્ગ ગુમાવી દેશો. અધ્યાય 2માં કૃષ્ણ જીવનનું મૂળ મંત્ર આપે છે. આત્મા અમર છે, અનિવાર્ય છે, અને આસક્તિ દુઃખનું મૂળ છે. મિત્રો, અધ્યાય 2નો ગહન સંદેશ આપણને શીખવે છે, તમે જે છો એ શરીર નથી, તમે આત્મા છો. જ્યારે જીવન હલાવી નાખે ત્યારે યાદ રાખજો, તમે તૂટતા નથી, ફક્ત એક અનુભવમાંથી પસાર થાઓ છો. કૃષ્ણ આપણને શીખવે છે, કામ કરવાનું બંધ ન કરો અને પરિણામમાં ફસાઈ ન જાઓ. મિત્રો, અર્જુન એકલો નથી. અર્જુન આપણે સૌ છીએ. જ્યારે જીવન પૂછે શું કરું, ત્યારે ગીતા જવાબ આપે છે, કર્મ કર, ડર છોડ. આ હતો ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગનો સાર. જો આજે કૃષ્ણની વાત તમારા હૃદય સુધી પહોંચી હોય તો લાઈક કરો, શેર કરો અને રોજ ગીતા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. આગળના અધ્યાયમાં કર્મનું રહસ્ય વધુ ઊંડું બનશે.